થઈ ગઈ છો પણ નકરા ગીત જ ગાશો હાલતા ને ચાલતા. લે તે ગાંડી થઈ જાવ ને, મારા નણંદના લગન છે. લે તમે તૈયાર થઈ ગયા? મસ્ત લાગો છો, સરસ કપડા પહેર્યા છે. મજાનું, બહુ મસ્ત લાગે છે. એલી પુત્રી, આ બધી બાયુને તેડાવ્યું છે આ ગીત ગાવા. ત્યાં કઈ પાથરું બાથણું કઈક પથરાય ને તે બાયું બધું બેહે. ક્યાં બેહે? બધા ઊભા છે, આમ જોતો ખરી. હજી સટા મટા થઈને ફરે છે. લે અરે માસી, પઠાણું તો પાથરું જ હોય ને, આમ જોન તમે બધા એન માથે ઊભા રહી ગયા છો. ને બેહો બધા, હાલો હવે ગીત ચાલુ કરો, કેટલું મોડું કર્યું. કંકુ છાટી કંકો તારી મોકલી, મેં તો મોકલી મારા દાદા દરબારા. દાદા વેલા આવજો. बाबुल तेरी बगिया की, मैं हूँ एक चिड़िया रे, छोड़ तेरी बगिया को, मुझे सुबह उड़ जाना है, छोड़ तेरी बगिया को, मुझे सुबह उड़ जाना है. એલી ભૂતડી, તુંય હું રોવા માંડી મીઠીની આયરો હાર. સાની રાખ વળીને બિસાડીને. દીકરીને તો એક દી હારે જાવું જ પડે. बात तो सही है. દીકરી તો સાસરે જ શોભે ને. સાની રાખ વળીને મીઠીને, અને તુંય સાની રહી જા. અમુકનું તારે એને એમ કહેવાય કે રોવામાં મીઠી બેન, તમ તાર ઉપાધિ કાંઈ કરતા નહીં. ઘરની હું ઘર હાસવી લઈ, તમ તારે શાંતિથી રહ્યો ને ખુશી ખુશી સાસરે સીધાવો. માણસ એ તો એમ શીખામણ દે, આ તો રોવા બેઠી એને આયરો હાર. હવે ભોલુડા, તુંય ઢોલકી બંધ કરીને ક્યાંનો મંડાણો છો એક ધારો ઢબક 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 સોયટો સોતી. આમ જો તાર મમ્મી રોવે છે ને તાર ફઈ હોત રોવે છે. સાના રાખ જા. એલા કારિયા, હમણાં અમે મારા ફઈના છોકરાના લગનમાં ગયા હતા. અરે આ પીઠીની રસમુય પણ હાલી નીકળ્યા છે હો બધાય. પીઠીની રસમમાં પીળા કપડાં પહેરવાના, પીળી બંગડી પહેરવાની, પીળું પર્સ રાખવાનું, પીળા સંપલ હોત હવે તો પહેરવા માંડ્યું. એલા તને કહું એલા કારિયા, પીળા સંપલ હોત. અરે આ તો બાયુને હજી એમાં ઘટે છે. મને લાગે આગળ જતા વાળે પીળા કરશે. જોજે તો ખરી તું. અરે આવું બધું રસમો હાલી નીકળી છે બધી અત્યારે. આ ઈ તો ઠીક, પણ પીઠી તો હોય જ. પણ આ નવી રસમ કાઢી, વાના રસમ. હવે વાના રસમ કોઈ દી કોઈ બાપાએ સાંભળી નથી. હવે વાના રસમ કાઢી. વાના રસમમાં તો તમે જોવો ઘર સોડા પહેરે, ઘર સોડા. અરે ક્યાંય મળે નહીં તો બધે આખા શેરીઓમાં ગોતવા જાય. ઘર છોડવું હોય તો આપો, ઘર છોડવું હોય તો આપો. અને એમાંય કેટલી જાતનું કરે. નઈત નવી બધું એક હરખા ઘર છોડા પહેરે, લાલ કલરના બેન્ટ વાજા વાળ્યું હોય એવું લાગે. અને એમાંય વળી વેરણા ને પાટલા લઈને બધું એક આયરે રોટલી વણવા બેહે. અરે મને તો એમ થયું કે જમવાનું બનાવે છે. હું તો બેહી ગયો જમવા. મેં કીધું ગરમ ગરમ રોટલી દેતા છે ખાવા. તા તો કે ઊભા થાવ, હજી વાના રસમ છે, આ જમવાનું થોડું છે. અને હું તો એવો ભોઠો પડ્યો હો. અત્યારે આ બાયુનું કઈ कौन है ये लोग? कहाँ से आते हैं ये? એલી ભૂતરી, નાસ્તો પાણી કાંઈ કર્યું છે કે નહીં? કે ઊભી ઊભી જોશો ખાલી? નાસ્તો પાણી હોય તો દઈ દે બાયુને, એટલે બાયું ઘર ભેગ્યું થાય. અને સવારે કાલ મંડપ મુહૂર્ત છે ને, તમે વેલ્યુ આવશું તારે. હા, તે માસી નાસ્તો પાણી તો કર્યા જ હોય ને, કાઈ એવું થોડું તમારે કહેવાનું હોય. એટલી તમને ખબર પડતી જ હોય ને.
તે હે તને ખબર પડે છે લે મને જ ખબર નહોતી વાહ મને એમ કે તને નહીં ખબર હોય નાસ્તા પાણી બનાવવાની કે મારા બેનની લાલ પીળી છે ચૂંદડી કે મારા બેનની લાલ પીળી છે ચૂંદડી કે બેન તો હસતા રૂવે આસુધાર બેનીને જાવા સાસરે માસી शाबाश बेटा बहुत बढ़िया તમે વિદાયના જ ગીત ગાવશો જો મીઠી ને એને રોવું આવે એવા મેં ગાયું તો કેવા બોલવા માંડ્યા હતા હવે તમે ગાવ તો કાઈ વાંધો નહીં કેમ अच्छा हमको सिखा रिया है એલી સોટલી તે દીકરીની લગ્નમાં તો એવા જ ગીત હોય ને દીકરીને આપણે હારે મોકલવાની હોય તો પછી આપણે એવા જ ગીત ગાવાનું હોય ને દીકરીના તો એલી પુત્રી લગ્નના કામમાં કેવો થાકડો લાગે કા મન ખબર છે એલી માર દેરના લગ્ન હતા તે હા એટલે હાવ થાકી જાય આપણે હા એલી કાઈડી હું કરું એકલી ને એકલી બધું કરવું પડે ને મારે કોઈ થોડું માર કરવા વાળું છે હાવ થાકી જાય એલી લગ્ન પૂરા થાય ને તેમ થાય બે દી તો આરામ કરવો જોહે પછી તો કઈ કામ થાહે એલી પુત્રી માર જીજુ તો જો જીજુ આ જીજુ તો જો કેવા તૈયાર થયા છે બેનના લગ્ન છે હો કેવા તૈયાર થયા છે જીજુ એટલે જીજુ હો તમે હું આવીને ઉભા રહી ગયા મારા પાસે हम तो तेरे आशिक है सदियों पुराने हम तो तेरे आशिक है सदियों पुराने चाहे तू माने चाहे ना माने चाहे तू माने चाहे ना माने આ બહુ સારું હોય સાનું મું નાડ્યો આમ જો બધા જોવે છે દેખાતું નથી એવું બધું ગીત ગાવાનું ને તમારે એવું બધું કેવું હોય તો અંદર નો કહેવાય રૂમમાં તૈયાર થઈને તમને કીધું જો હું કેવી તૈયાર થઈ ત્યારે નો કીધું કાઈ અત્યારે મને ગીત ગાઈને કેવા આવ્યા મીઠુડા લે જોયું બાયુને તો ક્યાંય પુગાતું જ નથી વખાણ કરી તોય વાંધો અને ન કરી તોય વાંધો કેમ મિત્રો સાચું કીધું કે નહીં કમેન્ટમાં લખીને જણાવજો હો અને તમને વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને મંડપ મુહૂર્તમાં બધા જરૂર પધારજો મારી બેનના લગ્ન છે નમસ્તે